આ તો સ્વામિનારાયણનું મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. ચેતન જાય છે ઘરે, એને કારણ કે કંઈક કામ છે મૂળાની સેવા બનાવવાનું છે શાક. મારે શાક બનાવવાનું છે, આવડતું નથી. હસબન્ડ કહેતો જાય એમ હું બનાવી. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. અત્યારે છે ને વાગી ગયા છે 11 અને હાલ છે ને થોડુંક મોડું થઈ ગયું હતું હોવામાં, તો અત્યારે પહેલાં નાહી નાખીએ અને હાંસગુરનું કંઈક જવાનું છે. પ્લાન પાછો બનાવ્યો છે આજ. હાલો મિત્રો, પહેલાં નાહી નાખીએ અને પછી મળીએ તમને. તો મિત્રો નાહી થઈ ગયું છું ફ્રેશ, અને હવે થોડોક જમી લઈએ. કઈ છે અત્યારે છે ને બનાવ્યા છે બટેટા પૌવા, પણ લાગતું નથી. આમાં લાગે છે ખીચડી બનાવી લઈએ એવું. કાંઈ વાંધો નહીં, હાલો પહેલાં આપણે જમી લઈએ. તો કંઈ જમી લીધું છે અને થોડુંક હવે લખવાનું હોય, અસાઇનમેન્ટ ને એવું લખી નાખીએ. આજ રવિવાર છે તો કાંઈ કામ નથી, તો છે ને પછી હવે કંઈક જવાનો પ્લાન તો કર્યો છે. જો કે તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે ક્યાં જવાનું છે. મિત્રો થોડીક વાર લખી લીધું છે અને હવે થોડુંક જમવાનું બનાવી નાખી. અને રોટલા બને છે, તો અમારા ભાઈ બનાવે. આને બનાવતા, આને એકને રોટલા બનાવતા આવડે છે, બીજા કોઈ નથી આવડતા. હવે શાક ને એવું અમારે બનાવવાનું છે, તો બનાવી નાખી. અને મિત્રો અમારે છે ને ફુલેવરનું શાક બનાવવાનું છે, તો હું છે તેને પેલા મોળ નાખી અને પછી અમારે શાક બનાવવાનું છે. મૂળાની સેવા બનાવવાનું છે શાક. મારે શાક બનાવવાનું છે, આવડતું નથી. હસબન્ડ કહેતો જાય એમ હું બનાવી. હવે શાક બનાવી નાખી દે. જીરું, તો મિત્રો શાક બની ગયું છે. હવે તો પેલા જમી લઈ. મિત્રો જમી લીધું છે ને હવે અમારે જવાનું છે અક્ષરવાડી. અને ચેતન જાય છે ઘરે, એને કારણ કે કંઈક કામ છે. શાબાશ બેટા, સારું આવજો. તો કઈ ચાલો જઈએ હવે અક્ષરવાડી અને મળીએ ના જઈને. ચેતન છે ને વીર ગયું છે ઘરે, અને આ ધાર્મિક છે ને અમારે રૂમે આજ રોકાવા આવેલો હતો 1 દિવસ માટે. હવે એ મંદિર સુધી આવશે ને પછી એ દિવસ રૂમે. મિત્રો થાર છે ને મારી ફેવરિટ છે, તો અહીંયા છે ને એકલી મને થાર જ જોવા મળે. જો પેલા રેડ જોવા મળી, અને જો હવે પાછી વ્હાઈટ જાય છે, અને પહેલાં બ્લેક જોવા મળી હતી. અક્ષરવાડીએ પૂગીએ છીએ કે થઈને આજ થઈ, બીજું કાલ ચેતન હતો, આજ થઈને જ થઈ. તો મિત્રો અક્ષરવાડીએ પૂગી ગયા છીએ આપણે, અને આ છે અક્ષરવાડી. જો તમે આ મંદિર છે ને સ્વામિનારાયણનું છે, અને અત્યારે કોઈ વધારે લોકો નથી આવેલા, કારણ કે થોડોક તડકો છે ને, અમે થોડાક વહેલા વહી આવ્યા હતા, એના કારણે અત્યારે તમને થોડાક પબ્લિક ઓછી જોવા મળશે.
તો સ્વામિનારાયણનું મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. અને આ છે ને સામલદાસ કોલેજ છે ને એની પહેલાં આવે છે. સામલદાસ કોલેજ તમે જોઈ હોય તો પાણીની ટાંકી વટીને પછી ના આવે છે. તો ભાવનગર આવો તો જરૂર આવજો અહીંયા. અને મિત્રો અહીંયા છે ને થોડુંક વધારે પબ્લિક હતું તો થોડીક બ્લોગ બનાવવામાં થોડીક ભૂલ છે, એટલે અમે થોડાક સિનેમેટિક શોટ લીધા અને તમને દેખાડવાની કોશિશ કરી. મિત્રો આ જો આપણો યુટ્યુબર અહીંયા હોઈ ગયો છે અને મજા આવી ગઈ છે. યુટ્યુબર જ છો. મિત્રો હવે છે ને અમારે ફોટો શૂટ કરવાના છે. આ વડા બેને ફોટા પાડવા છે, મારે થોડાક ફોટા પાડવા છે. થોડાક ફોટા પાડી લઈ અને પછી જઈએ પાછા રૂમે. ચાલો મિત્રો ઘણા બધા ફોટા પાડી લીધા અને હવે જઈએ રૂમે. તો અને હવે ધાર્મિક એની રૂમે જાય અને હું નથી જઈએ અમારી રૂમ. મિત્રો મંદિરેથી આવ્યા અને અત્યારે છે ને અમે આવ્યા હતા ધાબા ઉપર. અહીં છે ને અત્યારનું વાતાવરણ છે ને એક નંબર હોય, મજા આવે, મસ્ત વાતાવરણ હોય. આમ જુઓ તમે, શાંત વાતાવરણ હોય. તો અહીંયા છે ને અત્યારે બેસવાની બહુ મજા આવે. તો ઘડીક બેસીએ અને ચાલો મિત્રો ઘણી વાર બેઠા, અંધારું થઈ ગયું છે હવે. તો હવે જઈએ નીચે. તો કે આશા છે કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, બાય બાય.